આગળ વાત કરી બીભત્સ ફોટા વાયરલ થવાને લઈ અને જૈનાચાર્યએ મૌન સેવ્યું છે। ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી પાલિતાણા ખાતે ચંદ્રસાગર મહારાજ સાથે વાતચીતનો પ્રયત્ન કર્યો। ચંદ્રસાગર મહારાજે કહ્યું કે આ અંગે મારા વકીલ જવાબ આપશે। બીભત્સ ફોટા મામલે 4 એડવોકેટની પેનલ તૈયાર કરી છે। ग्राउंड जीरो पर अमे न्यूज कैपिटल ની ટીમ સાગર સુરીજી મહારાજ સાથે વાતચીત કરવાની ટ્રાય કરી તો મહારાજ સાહેબે ના પાડી। અમે આ બાબતે કોઈ પણ વક્તવ્ય નહીં આપીએ અને અમે એક પ્રેસ કોન્ફરન્સ કરીશું જેમાં અમારા નિમાયેલા 5 વકીલો જે આ જે મહારાજ સાહેબે આપેલો લેટર છે તેમાં 5 વકીલો છે તે 5 વકીલો જ તે જવાબ આપશે। તેમાં જે નામ છે તે છે નીરજ જૈન જે વડોદરામાં છે, હિતેશ જૈન જે સુરતમાં છે, અભયજી ચોપડા જે નાગદામાં છે, નિસર્ગ જૈન જે ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ હાઈકોર્ટના વકીલ છે। આ 5ની પેનલ દ્વારા એ જવાબ આપશે તેવું સાગરચંદ્ર મહારાજ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે જૈન સમુદાય આજે જે લોકોએ ફોટા વાયરલ કર્યા હતા તે ગુજરાતની ગાંધીનગરની ગવર્મેન્ટ લેબમાં એમની ચકાસણી થઈ છે અને તે પુરવાર થયા છે કે તે ફોટા સાચા છે। આગળ હવે જોવાનું આવશે કે જે સાગરચંદ્ર મહારાજ સાહેબ છે તે ક્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે। આ પ્રેસ કોન્ફરન્સમાં જે મેં પહેલા નામ જણાવ્યા જે એડવોકેટ છે તેઓ પણ હાજર રહેશે અને તે જાણ કરશે કે આ બાબતે જે માટે એમના પર આક્ષેપ કરવામાં આવ્યા છે તે માટે શું કહેવામાં આવશે। પાલિતાણાથી ન્યૂઝ કેપિટલ માટે સિદ્ધાર્થ ગોગારી।